કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ, સ્ટુડિયો શિવ અને રસિક ખખર. હાસ્યની દુનિયાના મારા કરોડપતિ શ્રોતાઓને સાંઈરામના સીતારામ. દ્રષ્ટિ કરો એટલે ગમે ત્યાંથી હાસ્ય મળે. ગોંડલની ઊભી બજારે હમણાં મને એક જણાએ પૂછેલું, મને કે સાંઈરામ તમે ભૂદેવ છો? મેં કીધું હા, કાયદેસર ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. મેં કીધું, મને કે તો બ્રાહ્મણોને તો લોહીમાં મંત્રો હોય, તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો. અમુક માણસો અમને એવા ભટકાઈ જાય. ઊભી બજારે મેં એને તમાકુનો મંત્ર સંભળાવ્યો કે તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ. તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ ઘુષ્ટમ ઘુષ્ટમ. તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ. આ મંત્ર બોલીને તમે તમાકુ ખાવ, પછી જો તમને ટેસ આવે જોજો. પણ ઈ મારી વાહે પડી ગયો. મને કે સાંઈરામ તમાકુનો મંત્ર બનાવ્યો તો પછી બીડીને ખોટું ન લાગે? હાલે લે, પછી એને ખોટું લાગે. મને કે હવે ભલામણા બીડીનો મંત્ર સંભળાવો. એટલે એને ઓલી ઊભી બજારે મેં બીડીનો મંત્ર સંભળાવ્યો કે બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. એટલે મને કે સાંઈરામ તમાકુનો મંત્ર બનાવ્યો, બીડીનો મંત્ર બનાવ્યો, તો ગુટકાનો શું વાગે? એટલે મેં એને ગુટકાનો મંત્ર સંભળાવ્યો કે ગુટકા ચંદમ તોડશ્યામી ગલોફાભ્યામ ગરિષ્યામી. ગુટકા ચંદમ તોડશ્યામી ગલોફાભ્યામ ગરિષ્યામી સમગ્ર મુખમ ન ખુલશ્યામી હોસ્પિટલમ ગચ્છતિ અસ્તુ. હા, એટલે અને ગુટકા ખાવા વાળા મિત્રો જોજો, તમે ખાતા હશે ને પછી ગુટકો તોડીને પછી આમ ઉપરથી ખાશે. એ ભગવાન, આવું છું તમે જોજો. એટલે એ ઉપરથી બોલશે. અને તમને એક વસ્તુ મને કોઈ દી નથી સમજાણી, એક આ ગુટકા ખાવા વાળા એવી રીતે ઉપરથી ગુટકો ખાશે ને. બીજા તમે જોજો, ક્યાંય કોઈ ડોક્ટર પાસે જાશો એટલે ડોક્ટર તમને ઇન્જેક્શન આપતા પેલા પેલી પિચકારી ઉપર મારશે. એમાં હું રાજકારણ હોય ભગવાન જાણે, પણ પેલી પિચકારી ઉપર મારશે. હેઠે મારે ન હાલે, આમ હેઠે ઓશિકામ પિચકારી મારે શું કામ? પણ પેલી પિચકારી ઉપર મારીને ભગવાન એમ કે એ ભગવાન મોકલું છું. આ બધું બહુ સમજવા જેવું છે. પણ વ્યસને માણાને હેરાન કરી દીધો છે. એટલે અમારા કવિઓએ તો જો ચાના દુહા લખ્યા છે, બીડીના દુહા લખ્યા. અને ચાનો દુહો અમારો કવિ એમ લખે કે ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. આ હાહુનું કર્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો. દારૂ છે, દારૂની વાત કરું ને મિત્રો, હાસ્યરસ ગમે ત્યાંથી મળી જાય. મારા ગામમાં રઘો છે, એ 24 કલાક દારૂ પીને એની મસ્તીમાં પડ્યો હોય. એવી મસ્તીમાં હોય કે દારૂ પી જાય પછી મારી પાસે આવે અને ડાઈ એવી મજાની વાતું કરે. હમણાં રઘો મારી પાસે આવ્યો, મને કે હે સાંઈરામ હિલા સકતા હે તો ગિરનાર કો હિલા કે દેખ. હા, આવીને મને કે હે સાંઈરામ હિલા સકતા હે તો ગિરનાર કો હિલા કે દેખ, વરના આ મેરે પાસ 2 घूंट पी और गिरनार को हिलता हुआ देख. આવી અઘરી આઈટમ. હવે એમાં રઘો મને કે સાંઈરામ, અને પાછું મારી પાસે આવે મને શું કે ખબર, સાંઈરામ ગમે એટલો દારૂ પીવો પણ લિમિટમાં. હા, એક વાત એની એવી કે ગમે એટલો દારૂ પીવો પણ લિમિટ, ગમે એટલો જુગાર રમો પણ લિમિટ. મારે એની લિમિટ હોય. મેં કીધું ખોટા ક્યાં. પણ મને કે સાંઈરામ મારે ગામમાં માન મેળવવું હોય તો શું કરવું? મેં કીધું જો રઘા, માન મેળવવું હોય તો ગામમાં કોઈ અકસ્માત થાય ત્યારે તારે કંઈક સેવા કરવી, કાંઈક કોકની એવી સેવા કરવી, એટલે તારું ઓટોમેટિક માન વધી જાય. બરાબર બન્યું એવું કે અમારા ગામમાં 2 અઠવાડિયા પછી આગ લાગી એક મકાનમાં. હવે અમે બધા બહાર ઉભેલા, કોઈ અંદર જવા તૈયાર નહીં. રઘવાયો હોય કે શું થયું? મેં કીધું આગ લાગી. ધૂળુમ કરતો એ બાયણામાં પાટું મારીને અંદર ઘીર્યો. અંદર જઈને 2 જણાને ઉપાડીને બહાર લઈ આવ્યો. અમે બધા તો સાવાસ લેવા મળ્યા. વાહ દોસ્ત રઘા, કામ કરજો. તે 2 જણાની જિંદગી બચાવી. થોડીક વારમાં પીએસઆઈ સાહેબની જીપ આવી. જીપ આવીને પીએસઆઈ સાહેબ કે આ 2 જણાને બહાર કોને કાઢ્યા? તો અમે બધાએ પોરસથી કીધું. મેં કીધું સાહેબ એક દારૂડિયાએ 2 જણાની જિંદગી બચાવી, જોવો. તે પીએસઆઈ સાહેબ મને કે ક્યાંય દારૂડિયો? મેં કીધું આ રહ્યો. તે પીએસઆઈ એને પકડીને કે જિંદગીની ક્યાં દિવસ આ બંબાવાળાને કાઢી બોંધે. આ ફાયર બ્રિગેડ વાળાને ઉપાડી આવ્યો. આ તમારું હતું ડોહું એ હળગી ગયું બધું. મેં કીધું રઘા આ કોને ઉપડ્યો? કે મને એમ શું કે આટલી બધી આગ વચાળે 2 જણા ભંભા લઈને શું કરે અહીંયા?
અરે મરી ગયા કીધું એ ઠારતા હતા, પછી તો અમે પકડીને ઘૂસતાવી નાખ્યો. વાત જવા દે. એટલે એમાં બરાબર ગામને ચોરે રઘો બેઠેલો, અને એમાં અમારે આપ જાણો છો નશાબંધી ખાતાની ગાડી આવે, ગાડી આવીને કીધું કે આ ગામમાં અમારે પ્રવચન કરવું છે. એટલે ગામના સરપંચે કીધું કાંઈ વાંધો નહીં, તમારે પ્રવચન કરો. નશાબંધી વાળાનું સાંજે પ્રવચન ગોઠવાનું, ગામની અમારી વેદની બધી ભેગી થઈ. અને એમાં નશાબંધી ખાતાવાળાએ એટલું કીધું કે દારૂથી માણસનું આયુષ્ય ઓછું થાય છે, દારૂથી માણસના ફેફસા સડી જાય છે, દારૂથી માણસ મરી જાય છે. આ એક વાત આરી રઘાને વાંધો ઉઠ્યો. રઘો ઉભો થઈને સીધો સ્ટેજમાંથી ચીડ્યો કે સાહેબ શું થાય દારૂથી? તો કે દારૂથી ભાઈ માણસ મરી જાય. રઘો કે મારી એક વાતનો જવાબ આપો. મોરબીમાં શેનાથી હોનારત થઈ હતી? એટલે ઓલો ઓફિસર કે પાણીથી. તો કે કેટલા મર્યા હતા? તો કે 30,000 લગભગ આંકડો હતો. તો કે મોરબીમાં પાણીથી 30,000 મરી ગયા, કોઈ દી સાંભળ્યું દારૂથી 30,000 મર્યા હોય? સાંભળ્યું તમે કોઈ દી 30,000? પેલા પાણી બંધી કરાવો, સોટી પીડા દારૂ પેલા કોઈ દી પાણીથી આટલા મેરા દારૂથી કોઈ 30,000 એકારે પતિ નથી ગયા. તો ઓલા ગાંધીનગર વાળા સાહેબોને કડે ચડાવી દીધા હોય ને. એ પેલા તમે પાણી બંધી કરાવો પછી દારૂબંધી ની વાત કરજો. હા, ત્યાંથી આગળ વધીને સાહેબે બીજી વખત ઓલી એક એક્ઝામ્પલ આપ્યું કે એક ગધેડાને બોલાવી દીધું. એટલે કોઈ કુંભાર અમારા ગામનો ગધેડો લઈને આવ્યો, પછી 2 ડોલ મૂકી, એમાં એક ડોલમાં પાણી ભરીને રાખ્યું અને બીજા ડોલમાં દારૂ ભરીને રાખ્યું. પછી કે ગધેડાને કીધું પી, એટલે ગધેડો સ્વાભાવિક છે ગધેડો પાણી પીવા માંડે. એટલે ઓલા અધિકારીને ઉદાહરણ આપવું હતું કે જોયું મિત્રો, આ ગધેડો પણ દારૂ નથી પીતો. શું કામ? રઘો કે ગધેડો છે એટલે. અને એ કઈ વાતે પોગાય નહીં તમારે. અને એ વ્યસની માણાની વાત કહું ને તમને, પણ એટલે જ મિત્રો કદાચ એક શાયરે કીધું હશે કે ગિલાસો મેં જો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની में, गिलासो में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए न बोतलों के बंद पानी में, नगर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में छिपी है आग पानी में. પણ આ તો મિત્રો મેં તમને વ્યસનોની વાત કરી, આગળ જતા ઘણી બધી વાતો કરવી છે. હવે આ ચકા કાકાની 2 વાત મિત્રો આપને કરી દઉં. એવી અઘરી આઈટમ છે અમારા ગામની. કરોડપતિમાં મેં નાની એવી વાત આપને કરેલી. હવે ચકા કાકા એટલી એવી અઘરી આઈટમ છે કે મને 1 કલાક ચકા કાકા મારી બાજુ બેહે ને એટલે મને છાતીમાં દુખવા માંડ્યો. એવી અઘરી આઈટમ. હમણાં ચકા કાકાને ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયેલું. એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા આ ફ્રેક્ચર ડાબા હાથમાં કેમ કરતા થયું? મને કે યાર મશીનમાં હાથ આવી ગયો. મેં કીધું સારું કર્યું ડાબો હાથ આવ્યો, જમણો હાથ આવ્યો તો લખત કેવી રીતે, ખાત કેવી રીતે? તો ચક્કા કાકા મને કે એમ તો બુદ્ધિ છે હો. હા, આવ્યો તો જમણો જ, કાઢીને ડાબો નાખ્યો. અને હમણાં ચક્કા કાકા અમારે ગોંડલમાં રૂપાલી સ્ટુડિયો છે, તો ત્યાં આવ્યા. મને કે સાંઈરામ આપણે પાસપોર્ટ ફોટો પાડાવવો છે. એટલે મેં ઓલા રૂપાલી સ્ટુડિયો વાળાને કીધું કે અમારા વડીલ છે, સારો ફોટો પાડી દો. અંદર જઈને ઓલાએ તૈયારી કરી, ફોટો પાડવાની તૈયારી કરતો તો ત્યાં ચક્કા કાકા કે એમ નહીં, પાસપોર્ટ ફોટો પડાવવો છે ને એમાં જોડા આવી જવા જોઈએ અમારા. કાકા મેં કીધું પાસપોર્ટ ફોટામાં જોડા થોડા આવે કે નહીં, જોડા હાટું ફોટો પડાવવો છે આપણે. પણ મેં કીધું તો આખો પડાવ, આખો નહીં પાસપોર્ટ જ. પાસપોર્ટ ફોટામાં જોડા આવી જાય તો પૈસા દઈશ, અંદર એક કાવડિયું નહીં દઉં. તો ઓલા રૂપાલી સ્ટુડિયો વાળા રાજુભાઈ પરસ્યો વળી ગયો. મેં કીધું એમ કરો, આ એમ નહીં સમજી, એક કામ કરો જોડા કાઢો. પછી જોડા કાઢીને માથા ઉપર રાખી દો, ફોટો પાડી પાડ્યો ને. તમારે જોડાનું કામ છે ને? મને કે એ બરાબર લ્યો, આમ ફોટો પડાવ્યો. પણ આની વાત કરું ને, આ ચકા કાકા હમણાં ઇલેક્ટ્રિક સ્ટોરે ગયા. ઇલેક્ટ્રિક સ્ટોરે જઈને કે કાળો બલ્બ આપો, કાળો. તે અમારે ભોલા ઇલેક્ટ્રિક વાળો કે પણ કાકા કાળા બલ્બ નું કરવું છે, હું સફેદ બલ્બ લઈ જાઓ, લાલ લઈ જાઓ, પીળો લઈ જાઓ, ગુલાબી કલર ના લઈ જાઓ. એ કે નહીં કાળો બલ્બ આપો, કાળો કીધું ને. એટલે ઓલો ઇલેક્ટ્રિક વાળો કે પણ તમારે કાળા બલ્બ નું કરવું છે, હું એ કયો? એ કે અંધારું કરવું છે. હવે અંધારા કરવા હાટું કાળા બલ્બ ગોતે. બોલો હવે આ આઈટમ. પણ એની ટેવી કે ગામડેથી આવે અને ગોંડલમાં સવારના પોરના 9 વાગ્યામાં ગમે એ મોટી દુકાનમાં જઈ અને 5-7 જોડી કપડા વિખાવે, 5-7 જોડી ગમે એ વસ્તુ વિખાવે. સવારના પોરમાં બોણી માટે ઓલાને એમથી એક બહુ મોટો ગ્રાહક આવ્યો એટલે એને ચા પાણી પાઈ લે, ચા પાણી ધૂંબો મારીને હાલતું થઈ ગયું. જઈને વિખાવે ગમે. અને હમણાંની એક વાત કરું, ખેડૂત ડેકોરમાં જઈને ઇલેક્ટ્રિકની દુકાન હતી ને કે રેડિયો બતાવો હારા માયલો. એટલે ઓલાને એમ થયું પેલો ગ્રાહક છે 9 વાગે પેલા કાકા કે ચા પાણી પીવો. એટલે ચા પાણી ટટકાર્યા. હવે આ તો ખાલી ચા પીવા જ આવ્યા હતા. પછી ઓલા કીધું રેડિયો કેટલાનો છે? તો કે 500 રૂપિયાનો રેડિયો છે. એટલે કાકા હાવ અડધો જ કપ માંડે કે 300 રૂપિયામાં દેવો. બોલો સવારના પોરમાં હોય કે, અને પાછો તૈયારી કે આલ્યો કાકા 300 માં ઉપાડો. કાકા મૂંઝાઈ ગયા, કારણ કે ખિસ્સામાં 50 રૂપિયા ટોટલ પડ્યા હતા. હવે એને તો ખાલી હું ચા પીવી હતી. એટલે પછી કે 300 માં મંડાઈ ગયો ઓલો. હા કે 300 માં ઉપાડો કાકા, તમે દિવસો ને હાલો બોણી કરો.
એટલે ઓલા રેડિયો પેક કરી દીધો પછી કાકાએ નાખણી કરી એ સાંભળજો. ચક્કા કાકા કે પણ એમ નહીં, આ રેડિયામાં બધા સ્ટેશન આવે? તો કે હા કાકા આમાં બધા સ્ટેશન આવે. તો કેમ આ રેડિયામાં પોલીસ સ્ટેશન આવશે? ઈ થોડું આવે. તો લે અચ્છા તો આ રેડિયામાં બસ સ્ટેશન આવશે? એટલે કે કાકા ઈ થોડું આમ આવે. તો આ રેડિયામાં રેલવે સ્ટેશન આવશે? ઈ ભાઈ કાંઈ ન આવતું. તો તારો રેડિયો મારે નકામો ભલા મારે. કોઈ વાતે એને તમે પોગો નહીં. અને આ ચકા કાકાને મેં પૂછ્યું, મેં કીધું કાકા તમારી સંપત્તિ કેટલી? તમારી સંપત્તિમાં શું? એટલે એને બહુ મજાનો જવાબ આપ્યો. મને કે જો સાંઈરામ, આ તૂટેલી ખાટલી, આ ગોદડી ફાટલી, આ તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આપણી સંપત્તિ આટલી. અને બન્યું એવું કે હું આ પોલ શેફર્ડ લઈને ઘરે આવ્યો. હવે આ પોલ શેફર્ડ મારે ઘરે 1 મહિનો રોકાણો. અને એમાં જે પ્રસંગો બન્યા એ 2-4 પ્રસંગોની વાત આપને કરી દઉં. સવારના પોરમાં મેં આપને શરૂઆતમાં વાત કરી, ચમન બરાબર મારા ઘરની સામે રહીએ છે. સવારના પોરમાં ઉઠીને આ પોલ શેફર્ડ બ્રશ કરતો હતો, સામે ચમનને દાંતણ કરતો હતો. તે ચમનને જોઈને પોલ શેફર્ડે કીધું હલો ગુડ મોર્નિંગ. એટલે ચમનને હાવ થમ્સઅપ, ચમન તો થમ્સઅપ સમજો ને ડાયરો. એને સામે જવાબ આપ્યો, એ કે હું ચમન જીવા. યુરોપિયન વિચારે. બીજો દિવસ થયો, સવારના પોરમાં ઉઠીને પોલ શેફર્ડ કે હલો ગુડ મોર્નિંગ. એટલે ઓલો કે હું ચમન જીવા. 3 દી લગી આમ હાલ્યું. આ ગુડ મોર્નિંગ કીએ અને ચમન સામે ચમન જીવા કે. પછી ચમન મારી પાસે આવ્યું, મને કે સાંઈરામભાઈ આ તમારી ઘરે ધોળિયો આવ્યો છે ને સવારના પોરમાં ઉઠીને મને ક્યાંક કહે છે. મેં કીધું કાંઈ કેમ ન કહેવાય, ગુડ મોર્નિંગ એટલે તારે સામો ગુડ મોર્નિંગ નો જવાબ દેવાય ભલામણા. એમ પાછું ડાયો બીજી દી બોલતા શીખી ગયો. જેવો યુરોપિયન બારો નીકળ્યો એ ભેગી ચમને રાડ પાડી, એ હલો ગુડ મોર્નિંગ. તો યુરોપિયન બદલી ગયો, એ કે હું ચમન જીવા. યુરોપિયનને નક્કી થઈ ગયું કે ભારતમાં ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ ને ચમન જીવા જ કહેવાતું છે. નકરા 3 દી લગી થોડું કઈ મંડાય. એટલે વાત જવા જો કહું છું ને. હવે એમાં ચમનનો છકડો લઈને મને કે સાંઈરામભાઈ તમે એકવાર આ છકડામાં તમારા યુરોપિયન મહેમાનને લઈને બેહો, અમેરિકા વાળાને લઈને બેહો, એટલે આખા ગામમાં આપણો વટ પડી જાય. મેં કીધું આમાં વટ ન પડાય, આ તારો છોકરો નહીં, જો છકડો અમને હેઠા નાખી દે તો મરવી નાખશે. મને કે નહીં તમે એકવાર બેહો. તો છકડામાં હું આ અમેરિકન મિત્રને લઈને બેઠો. અમે ગામની સીમમાં પહોંચ્યા, ત્યાં છકડો બંધ પડ્યો. હવે પછી અમે બે હમુનમું કરતા હતા, ચાલુ કરતા હતા કે આ અમેરિકને બરાબર આ ચમનને પૂછ્યું કે હે ચમન વોટ ઇઝ પ્રોબ્લેમ મેન. આને ગુજરાતીમાં ટાંટિયા ટૂંકા પડે, આને અંગ્રેજી ફાડી શરૂ. એને અંગ્રેજી શરૂ કરી કે માય છકડા ઇઝ નોટ હિલિંગ, માય છકડા ઇઝ નોટ હિલિંગ, માય છકડા ઇઝ નોટ ડુલિંગ બટ ઓનલી ભોપવાઈટ કરી કે. એટલે મેં કીધું તું આ ભોપવાઈટ બંધ કર. આ મને કેમ શું છે, આપણે આ એમ પેલા વેલા વીત્યું એટલે થોડી ઘણી ભૂલ થાય ક્યાં. એટલે પણ એટલે આ અઘરી આઈટમ કહું છું ને, એમાં આ પોલ શેફર્ડ રોકાણો. હવે એ પાછો મગજનો થોડોક તુંડ મિજાજી માણા. સવારના પોરમાં ઉઠીને મેં તુલસી ક્યારે દીવો પ્રગટાવ્યો. મેં દીવો પ્રગટાવ્યો એટલે પોલ શેફર્ડ મારી પાસે આવીને કે હે સાંઈરામ વોટ આર યુ ડુઈંગ મેમ. મેં કીધું ભાઈ આ તુલસી છે ને એ અમારી માં છે, એટલે અમે એની પૂજા કરીએ. મને કે એજ્યુકેટેડ માણસ થઈને તમે આવી વાતોમાં માનો છો ભલા માણસ, એમ કરીને એને દીવો ઠારી નાખ્યો. દીવો ઠારી અને તુલસીનો છોડ ઉપાડી લીધો કુંડામાંથી, અને પોતાનો બુસ્કોટ કાઢીને આખા શરીરમાંથી તુલસીનો છોડ ઢળી લીધો. હા 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 હા. મેં કીધું આ તું અમારો મહેમાન થયો છો ભલામણા, નકર તે મારી સંસ્કૃતિનું અપમાન કર્યું, તારા ભૂકા કાઢી નાખું હું. પણ મેં કીધું તને હવે મૂકીશ તો નહીં, હાલો મેં કીધું આપણે વાડીએ જાય. પછી પોલભાઈને લઈને હું વાડીએ ગયો. વાડીએ જઈને હું ઝાડવાનો પરિચય કરાવતો. મેં કીધું ધીસ ઇઝ લીમડા, ધીસ ઇઝ પીપળા, ધીસ ઇઝ વડલા. અને છેલ્લે ખાજવણીની વેલ આવી એટલે મેં ત્યાં ઘીનો દીવો કર્યો. ખાજવણીને છોડ પાસે ઘીનો દીવો કરીને મેં તો દંડવત કર્યા. એટલે મને કે સાંઈરામ વાય યુ આર રિપીટ ધીસ થિંગ મેન. એટલે મેં કીધું ઘેરે હતા એ અમારી બા હતા, આ અમારા બાપા, ઓલા મધર ને આ ફાધર. એને તો એટલું મારે તો બદલો લેવો હતો. એને વળી ખાજવણીનો છોડ ઉપાડ્યો, દીવો ઠાર્યો, બુસ્કોટ કાઢીને ખાજવણીનો છોડ ડીલમાંથી કહ્યો. મારે એટલું જોતું હતું. પછી તો ખાજવણી મૂકે ભાઈ, હા હા એ તો ખંજવાળ ઉપડી. મને કે સાંઈરામાં તો ખંજવાળ ઉપડી. મેં બેટા એનો જ છે, સ્પેશિયલી ખંજવાળનો. હવે અવેડામાં ગયો જા. 3.5 કલાક લગી પાડો ના એમ અવેડામાં નાયો. પછી હું ગયો, મેં કીધું કા ભાઈ કેમ છે? તો બહાર ભોડું બહાર કાઢીને મને કે તમારી બા બહુ હારા પણ બાપા ભૂકા કાઢી નાખે. મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ. પણ મેં કીધું કોડા બારો નીકળ્યો, હજી તો દાદાને મેળવવા. અમારી સંસ્કૃતિનું અપમાન કરી જા ભલામણ. હા પણ એવા 2-4 પ્રસંગો બન્યા. હવે હું મુંબઈમાં પહેલી વખત આજથી 4 વર્ષ પહેલા ડાયરામાં ગયેલો, અને તે દિવસનો હું એક સરસ મજાનો સ્પ્રે લઈ આવેલો. સ્પ્રે લેવો તો પહેલી વખત આપણે કંઈક પ્રેઝન્ટ લેવો તો એટલે મેં એ સાચવીને રાખ્યો હતો.
કે ઈ સ્પ્રે જરીક અમથો મેં કાઢ્યો અને કાઢીને આમ જ્યાં આમ કરીને આમ પોલ શેફર્ડને છાંટવા જાવ ને ત્યાં પોલ શેફર્ડ કે પ્લીઝ પ્લીઝ સાંઈરામ આઈ ડોન્ટ નીડ ઇટ. મેં કીધું કે દાંત કાઢવા માંડ્યો સ્પ્રે જોઈને. એટલે મેં કીધું ભાઈ દાંત કેમ કાઢે છે? મેં કીધું 4 વર્ષ પહેલા હું મુંબઈ પહેલી વાર જયારે ગયો હતો ને ડાયરામાં, ત્યારથી આપણે યાદી તરીકે લઈ આવ્યા છે જિંદગીમાં પહેલી વાર આપણે બહાર ગયા હતા. એટલે મેં કીધું તમે દાંત કેમ કાઢો છો? મને કે ભાઈ આ સ્પ્રેના દાંત મને આવે છે. મેં કીધું કેમ? આ સ્પ્રેમાં શું વાંધો છે? ગામ આખાઈને સાંઈટો સ્પ્રે. મેં કીધું ભલામણ. મને કે છે ને સાંઈરામ અમારે અમેરિકામાં આ ટોયલેટ સ્પ્રે છે. એટલે મેં કીધું કે હા અમારે અમેરિકામાં ટોયલેટ સ્પ્રે છે. ત્યાં હરી મારો ભાઈ કે આવો ભાઈ કે છાંટા પછી માખ્યું નહોતી આવતી. હા, અને હું જે ગોઠો એટલે મેં કીધું મેં તો ગામના સરપંચને સાઈટો, તલાટીને સાઈટો, આચાર્યને સાઈટો, બધા કોઈ ન બોલ્યું કે તમને તો નો જ બોલે ને કોઈ. હા, વાત જવા દો. પણ એમાં ગામમાં અમે બહાર નીકળ્યા એટલે દરેક વાતમાં મને પ્રશ્નો પૂછ્યા કરે. એક વાત તમને કહી દઉં, એટલે ત્યાંથી ગામમાં નીકળ્યા એટલે શાક માર્કેટમાં આવ્યા હું એને પરિચય કરાવતો હતો. મેં કીધું આને ટમેટા કહેવાય. હવે થોડોક વાયડો છે એ તો મેં તમને પહેલા કીધું. એટલે હું જેની વાત કરું ને મેં કીધું આને ટમેટા કહેવાય. એટલે બસ ટમેટો, ઓહો વેરી સ્મોલ ટમેટો. આવો સાંઈરામ અમારા અમેરિકામાં મોટા ટમેટો બતાવું તમને. મેં કોઈ છે ભાઈ પોતાના દેશની ટૂંકમાં ઊંચી રાખે એમ. મેં કીધું પોલ આ જો ધીસ ઇઝ મરચા. મને કે ઓહો મરચા, વેરી સ્મોલ મરચા. આવો અમારા અમેરિકામાં મોટા હાથેકના મરચા બતાવું. એટલે મેં કીધું હાથેકના મરચા ન હોય, પણ એને પોતાના દેશની ઊંચી વાત રાખવી હતી. એટલે પછી 2-3 વાત એમ થઈ ને મેં કીધું આને બટેટા કહેવાય. મને કે વેરી સ્મોલ પોટેટો. ઓહો આવો અમારા અમેરિકામાં મોટા ડબ્બા જેવડા બટેટા બતાવું. પછી મારો મગજ ગયો. આપણી કોઈક લિમિટ હોય ને, સામે તરબૂચની રેકડી આવતી હતી. મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ? મેં કીધું આને દ્રાક્ષ કહેવાય. ઉપાડી લેજો વાત ને. સામે તરબૂચની રેકડી આવતી હતી. મેં કીધું આને દ્રાક્ષ કહેવાય. હજડબમ થઈ ગયો. મને કે ઓહો આવડી મોટી દ્રાક્ષ. અમારે જર્મનીમાં તો હવે એંગડી નાની દ્રાક્ષ થાય કે ઝીણી દ્રાક્ષ થાય. લેતો જા કે ને મેં કીધું અમારે ડબ્બા જેવડી દ્રાક્ષ થાય કે મેં ગોળા જેવડી દ્રાક્ષ થાય. અહીં તો મેં કીધું આવડી દ્રાક્ષ થાય અને અમારા માણસો એક હારે બબે ઉલાળીને ખાય. અને ઘૂમરે સીડ્યો ભાઈ. પછી એને મને કાંઈ ન પૂછ્યું હા ક્યાંય. પણ કહું છું ને કે પૂછ્યા કરે દરેક વાતમાં. એમાં હવારના પોરમાં અહીંયાથી આગળ નીકળ્યા, માર્કેટ પૂરી થઈ, ડેરીની દુકાન આવી. એટલે એક જણો દહીં દેતો હતો. એટલે આ પોલ શેફર્ડ મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ? વ્હાઈટ. એટલે મેં કીધું ધીસ ઇઝ દહીં. મને આવડતું તો એવી અંગ્રેજી ભાષા મેં વાત કરી. મને કે એમ નહીં, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દહીં? એટલે મેં એને સમજાવ્યું. મેં કે યુ નો મિલ્ક? મને કે યસ, મિલ્ક મિક્સિંગ વિથ છાસ. મિલ્ક મિક્સિંગ વિથ છાસ, સ્લીપિંગ એટ નાઇટ ને એટ મોર્નિંગ ટાઈટ, ઇટ ઇઝ કોલ્ડ દહીં. અને છાસની વાત આવી ને એટલે એક વચ્ચે વાત કરી દઉં. હું ગોંડલમાં શિક્ષક છું. એટલે એક છોકરાએ મને પૂછેલું, મને કે સાહેબ દૂધમાંથી શું થાય? મેં કીધું દહીં. મને કે દહીંમાંથી? મેં કીધું છાશ. મને કે છાશમાં જ પાછું દૂધ થાય? મેં કીધું એટલે નો જ થાય ને? મને કે થાય. છાશ પાછી ભેંસને પાઈ દો. હા, પણ એમાં હવારનો પોર અને હું પોલ શેફર્ડ ગામને ચોરે બેઠા હતા. એમાં આપ જાણો છો મિત્રો કે મોળાકાતના વ્રત હાલતા હતા. એટલે નાની દીકરીઓ હાથમાં જુવારા લઈને ત્યાંથી નીકળી. એટલે આ પોલ શેફર્ડ મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ જુવારા. એમાં બીજું આપણે શું અર્થ ન કરવો? મને કે એમ નહીં, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જુવારા? એટલે મને આવડતું હતું એમ મેં કીધું જુવારા ઇઝ અ સિસ્ટમ ઓફ મોળાકાત. મોળાકાતની એક સિસ્ટમ છે. મને કે એમ નહીં યાર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોળાકાત? હવે એને મોળાકાતનું મારે અંગ્રેજી કેવી રીતે સમજાવું? પછી મેં કીધું યુ નો અનમેરિડ ગર્લ? મને કે યસ, એ અનમેરિડ ગર્લ ઇટિંગ ફૂડ વિધાઉટ સોલ્ટ, ઇટ ઇઝ કોલ્ડ મોળાકાત કહેવાય. મીઠા વગરનું 5 દી ખાય એટલે મોળાકાત કહેવાય. કોડા પણ એટલે દરેક વસ્તુ એને કઈ રીતે સમજાવી. પણ એવી અઘરી આઈટમ. એમાં મને કે સાંઈરામ તમે કોઈ તમારી કવિતા સંભળાવો, સાંઈરામ તમે કોઈ તમારું ગીત સંભળાવો. મેં કીધું ભાઈ અમારી કવિતા, અમારા ભજનો અને અમારું લોક સાહિત્ય છે ને તને સમજાય નહીં. મને કે નહીં, મારે એને ટ્રાન્સલેશન કરી અને લઈ જવું છે. એટલે બહુ સાચી વાત છે. અજબ છે આલમ ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. અજબ છે આલમ ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. અને ઓછી બુદ્ધિવાળા છે ઘણા અને ગાંડાના ક્યાંય ગામ નથી. ઓછી બુદ્ધિવાળા છે ઘણા ને ગાંડાના ક્યાંય ગામ નથી. હવે આ યુરોપિયન સંસ્કૃતિનો માણા છતાં એને મને કીધું. એટલે મેં એને કવિતાની અને ગીતની એક શરૂઆત કરી. મેં કે મારે તમારી કવિતા સાંભળવી છે. એટલે મેં કીધું સાંભળ, અમારા કાઠિયાવાડમાં નદીઓના ગીતો છે, અમારા કાઠિયાવાડના લોક સાહિત્યમાં પહાડોના વર્ણન છે, અમારા લોક સાહિત્યમાં નદીઓના, પહાડોના, ગાયોના, ભેંસોના બધાના વર્ણન છે, ઘોડાના વર્ણન છે. એટલે એક વાર્તા માંડીને મેં વાત શરૂ કરી. એટલે મેં વાત શરૂ કરી કે હોરઠ ધરા જગજુની ને ગઢ જૂનો ગિરનાર, એ હાવજળા હેંજળ પીવે એના નમણા નર ને નાર. આ દુહાની એક કરુણતા તમને કહી દઉં. મહેસાણામાં અમારો કાર્યક્રમ અને બરાબર એક ભાઈ મને પૂછવા આવ્યા. એ કે સાંઈરામ આ સેંજળ એટલે શું થાય? એટલે મેં કીધું કહું. અને પછી મને કે એક બીજો સવાલનો જવાબ આપો, તમારા કાઠિયાવાડના કચ્છના માણસો ડાલા મથા કેમ હોય?
મેં કીધું હવે ભાઈ, એટલે મેં એને જવાબ આપ્યો, મેં કીધું ભલામણા અમારી મધગીરની ગાંડી ધરતી હોય અને મધગીરની ગાંડી ધરતી કોઈ જટાધારી જોગી પોતાની જટા ઉઘાડી મેલીને બેઠો હોય એવી ગરવો ગિરનારના પેટમાંથી એમ કહેવાય નદીઓ વહી જતી હોય અને અમારો લાખોનો લાડીડો કવિ જેને કહેવાય કે નદીઓને લડાવતો હોય, નદીઓના વર્ણન કરતો હોય અને આખા કાઠિયાવાડમાંથી આટો મારો ભલામણા એટલે 80 પ્રકારની નદીઓના નામ તમને સાંભળવા મળશે. તો આ ડાયરાને મારે એ સંભળાવવું છે કે આખા કાઠિયાવાડમાં નદીઓ કેટલી છે અને બધી નદીઓને કકા બારખી પ્રમાણે ગોઠવવા બેહો એટલે કાઠિયાવાડમાં નદીઓ કેટલી થાય કે આજી, અગાડ, આવણ, આણવસ, ઓજો, અકારિયો, ઉડ, ઉતાવળી, કપિલા, કાળુબાર, કોટલી, ખરડો, ગોંડલી, ગઢિયા, ગઢમા, ગોમતી, ઘેલ, ચકોર, છાબડી, છાતલ, છાતરવડી, ઠેબી, ઢોલા, ઢાંડવણી, તુબેણ, ધાનો, દ્રાફડ, ધાતરવડી, નરડીઓ, નાળીઓ, નાવલી, ન્યારી, પાતળીઓ, પાનીઓ, ફુલજાર, ફુલુ, બિલંગા, બોમા, ભગવો, ભગાવતી, મેનાવતી, મચ્છુ, માનણ, માણસા, મનવાર, મચુંદરી, મોર, માણેક્યો, મગરિયો, પછી નદી રત્ના, રામણી, રાજકી, રાડસ, રાજપુર, રંગોણા, રેણુ, રંગમતી, રૂપમતી, વેદમતી, વર્તુ, રૂપેણ, સુપેલ, સિલચર, સનાણ, સાણી, સાકરાળી, સરસ્વતી, સોનપરી, સાંઢાવાળી, શેત્રુંજ, લંબાવોક, હિરણ. એટલે આટલી નદીઓ છે. આવું તો ભલામણા અમારું લોક સાહિત્ય છે. એટલે મેં ઓલા મહેસાણા વાળાને કીધું, મેં કીધું આવી નદીઓમાંથી ડણક્યું દેતો ડાલા મથો હાવજ જેને કહેવાય પાણી પીતો હોય અને ભલામણા પાણી પીને જે હાવજ મોઢું ઊંચું કરે તો હાવજનું જે એઠું પાણી પાછું પડે ને એને હેંજળ કહેવાય. અને ઈ હાવજનું એમ કહેવાય કે એઠું પાણી ઈ મધગીરની ગાંડી ધરતીમાંથી થાતું મારા કાઠિયાવાડના ગામડાના પાદર લગી આવે અને કાઠિયાવાડના ગામડાની કોઈ દીકરીઓ, કોઈ ભરવાડની દીકરી, કોઈ આયરની દીકરી, કોઈ રબારીની દીકરી ગર્ભવતી હોય ત્યારથી નેહડામાં પોતાના ઈ નદીના હાવજના એઠા પાણીને લઈ જતી હોય. અને મેં એટલો જવાબ આપ્યો તો કાઠિયાવાડના પુરુષો હાવજના એઠા પાણી પીને મોટા થયા છે ને એટલે ઈ ડાલા મઠા છે. આ કારણ છે. એટલે મને કે તઈ સાંઈરામ અમારે, મેં કીધું તમારે સરોતરમાં વાંદરા બહુ અને ઈ વાડીયું બોટી ગયા એટલે તમે પછી કાંઈ ન પૂછ્યું. એટલે અમુક ઠેકાણે અમે દુહા કઈ, કવિતા કઈ એની એક કરુણતા હોય, પણ આ પોલ શેફર્ડ સામે મેં કવિતા માંડી. મેં કીધું જો અમારી ધરતીના કવિનું ઘોડાનું ગીત કેવું હોય ભલામણા, એ ઘોડાનું ગીત કેવું હોય કે ગામમાં ગાવડિયું જેને કહેવાય કે બારવટિયા એ વાળી ગયા હોય ને બારવટિયાને સામે લડવા હાટું ગામનો કોઈ ક્ષત્રિયનો દીકરો, કોઈ રાજપૂતનો દીકરો એમ કહે ઢોલ ત્રંબાળું ધ્રખિયા ને ગીતા મંગળ ગાય, એ મેદાનને મરવા તણા જોને સિંધુડા સંભળાય, ધર જાતા ધર્મ પલટતા ત્રિયાન પડતા તાવ, આ ત્રણેય ટાણા મરણ રાવ, એમાં કોણ રાવ આવો જેને કહેવાય કે આવા સમયે કોઈ ક્ષત્રિય છે એ ઘોડા માથે બેહી અને એ બારવટિયાને હારે લડવા જાય અને એમ કહેવાય ધીંગાડામાં કામ આવી જાય. એ ઘોડાના ડાબલાનું વર્ણન અમારા કવિએ લખ્યું છે. પોલ શેફર્ડ કરી શકતો આનું ટ્રાન્સલેશન કરી હાથમાં કાગળ ને પેન લઈ અને ઈ ભલો આદમી મારા કવિતાનું ટ્રાન્સલેશન કરવા હામો બેઠો ને મેં આંખ બંધ કરીને કવિતા શરૂ કરી કે પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મરગા નહીં આજી અને તો ભગા ગણાગા ભરી પાગા હાથ જાય ચતુરી ચારા ગા પ્રવેનાજ હરાય બેરાજી અને રૂમા ચુમા ઠમા ઠમા તરી ખેલા જે મેરે મે તડ બે ગડા કે માથ જાય છુતા તીર યુન ચાસરા ઉરહી ચોડા કાન સુરી જરા સોહે સમપાય રસા ગોડા વાલે રાસ ધીરી દેખો બોલે લાંબી શરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હરી જોવત્રિયા કાન ફેરી આલી અને યેરી અનેરી વાહ ઘોડા ગતિ ફેરી યાન સોનેરી સમાપે તરી બિયા બેરી સાલ પાગા નાખ તાર કાબ ધાગા ધાગા ભરી ભાગા. આવી કવિતા આંખ ખોલી યુરોપિયન નહોતો. યુરોપિયન ગાયબ થઈ ગયો. મેં હરીને પૂછ્યું, મેં કીધું હરી આ યુરોપિયન ક્યાં ગયો? મારો ભાઈ મને કે સાંઈરામ તે જેટલી ઝડપથી ગીત ગાવાનું શરૂઆત કરી એટલી ઝડપથી એને ભાગવાની શરૂઆત કરી. તે હું ગામમાંથી પકડી આવ્યો. એટલે મેં કીધું ક્યાં હાલ્યો? તે યુરોપિયન મને કે સાંઈરામ મને એમ કે તમને ગરમી ચડી ગઈ મગજમાં. કીધું ભાઈ અમારું લોક સાહિત્ય એવું છે કે એ સંભળાય એ સમજાય નહીં. આજ લગી ઘણા નથી સમજાણું ભલામણા. એટલે અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ. અમારો લોક સાહિત્ય માટે, અમારી કાઠિયાવાડની સંસ્કૃતિ માટે એક જ શેર મિત્રો કહું છું કે અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. આ પોલ શેફર્ડ મને કે એમ નહીં સાંઈરામ મારે તમારું લોક સંગીતનું કોઈ ગીત સાંભળવું છે, મેં તમારા લોક સંગીતના બહુ વખાણ સાંભળ્યા. મેં કીધું એમ? એટલે મેં એને એક બહુ પ્રાચીન અને બહુ પ્રચલિત ગરબો બધાય કલાકારોએ ગાયેલો છે ને બધાય બહેનો એની માથે રાડા લીધા હોય એવો પ્રચલિત ગરબાની એક લીટી સંભળાવી કે નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે, नदी ने किनारे नालियेरी रे भाई नालियेरी रे, ओ मारी अम्बे माने का रे भाई नालियेरी रे,
એક ચોખવટ પેલા કહી દઉં કે આ ગીત ભૌગોલિક રીતે હાવ ખોટું છે. તમને એમ થશે કે આવડું મોટું ગીત ખોટું કઈ રીતે, પણ ભૂગોળ આ ગીતમાં ના પાડે છે. વડીલો મિત્રો જેટલા મારી વાત સાંભળે છે એ બધા ખોટી હોય મારી વાત પાછી આપજો. કોઈ દી નદી કાંઠે 80 પ્રકારની નદીઓના નામ હું જાણું છું, કોઈક નદીને કાંઠે કોઈ દી નાળિયેરી ન થાય. નાળિયેરી દરિયા કાંઠે થાય. ના, નાળિયેરી હંમેશા દરિયા કાંઠે થાય. ભલા માણા નદી કાંઠે કાં ટેટી થાય, કાં તરબૂચ થાય, કાં ટમેટી થાય. આ ત્રણેય જ વસ્તુ થાય. અને એકય નદીને કાંઠે તમે નાળિયેરી ગોતી આવી દો એટલે આપણે આ ભજનનો ધંધો મૂકીને કેળાને રેકડી કાઢવી. પણ તમે ઘડીક વિચારો, આ વાત સાંભળો છો એ બધા ઘડીક વિચારો કે આ ગીતમાં નાળિયેરી કેન્સલ કરી નાખો, નાળિયેરી કાઢી નાખો, અને આ ગીતમાં આમ હોત કે નદી કિનારે ટેટી રે ભાઈ ટેટી રે. ભૂંડું કેવું લાગે વિચારો, ઘડીક વિચારો, કલ્પના કરો કે નદી કિનારે તરબૂચડી રે ભાઈ તરબૂચડી રે. આહા. કા તો નદી કિનારે ટમેટી રે ભાઈ. આ ટમેટી તો કંઈક ને ભટકાડી ગયો તો. આમાં રાહડા રમાત નહીં ભલામણ. એટલે કવિએ નદીની અરે ન નો પ્રાસ લીધો છે, બીજું કઈ નથી. પણ સરસ મજાનું ગીત 2 લીટી ગાય ત્યાં તો અમેરિકન મને કે સાઈ રામ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. અને હું કડે ચીડ્યો. મેં કીધું હવે આ ગીતનું અંગ્રેજી કરવું ક્યાંથી. હા, પણ તોય મને આવડ્યું એ રીતે, એ ભાષામાં, એ શબ્દોમાં મેં એને અંગ્રેજીમાં ગરબો ગાયો. અંગ્રેજીમાં ગરબા ગાનારો આખા ગુજરાતનો હું એકમાત્ર કલાકાર. હા, અને પછી મેં અંગ્રેજીમાં ગરબો એને સાંભળાયો. મેં સાંભળ્યું ભાઈ કે રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે. રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે. ઓ ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ પેલું પેલું નાળિયેર. હા, કલરફુલ કોકોનટ. અરે ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ કલરફુલ કોકોનટ ફોર માય અંબા મથર રે બ્રધર કોકોનટડી રે. રે બ્રધર કોકોનટડી રે. આમ કરીને મેં તો મૂકી દીધું. એટલે મને કે ઓ ફાયર વોટ અ સોંગ, વોટ અ સોંગ. હું સોંગ કોડા. મેં કીધું એક તો મારું ગુજરાતી ખોટું છે, એની માથે મારું અંગ્રેજી ખોટું. હા, પણ આમે આમ બમે બમ હાઈલે જાય છે. અને એમાં છેલ્લો એક પ્રસંગ આપને એ કહી દઉં કે આ પોલ સેફર્ડને લઈ અને હું અમદાવાદ ગયો, દિલ્હી ગયો, મુંબઈ, બધે રેખડ્યો હું. પણ એમાં બરાબર સીધી સઈદની જાળી જોઈને મને કહે સાંઈરામાં સીધી સઈદની જાળી બનાવતા કેટલા વર્ષ થયા છે. મેં ભાઈ મારા બાપ દાદાએ નથી બનાવી કોઈ. અને હું તેથી હયાત નહોતો. મને કે એમ નહીં યાર જરાક આમ અંદાજ તો મને કયો. મેં કીધું 5 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં આવી જાળી જો બનાવી હોય ને તો 2 વર્ષમાં બની જાય. તો જો ને પોતાના દેશની ઊંચી કાઢવાની પછી શરૂઆત કરી, માર્કેટ વાળી શરૂ કરી. પછી ત્યાંથી અમે દિલ્હી ગયા. દિલ્હીમાં મેં કીધું આ લાલ કિલ્લો. મને કે સાંઈરામાં લાલ કિલ્લો બનાવતા કેટલા વર્ષ થયા છે. મેં કીધું ભાઈ 20 વર્ષ તો વયા ગયા છે. મને કે અમારા અમેરિકામાં આવો કિલ્લો બનાવવો હોય ને તો 10 વર્ષમાં બની જાય. વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન અમારું, ટેકનોલોજી અમારી. મેં કીધું સારું, દરેક વાતમાં પોતાના દેશની ઊંચી રાખે. પછી મેં કીધું કુતુબ મિનાર. મને કે કુતુબ મિનાર બનાવતા કેટલા વર્ષ થયા છે. 5 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં 18 વર્ષમાં બની જાય. એટલે મારો મગજ ગયો. છેલ્લે આગ્રા ગયા, તાજમહેલ સામે જઈને હું સાનો મને ઉભો રહી ગયો. આપણી કોઈક લિમિટ હોય ને, તાજમહેલ સામે હું સાનો મને ઉભો રહી ગયો. એટલે મને કે સાંઈરામાં તાજમહેલ બનાવતા તમારા દેશને કન્સ્ટ્રક્શનને કેટલા વર્ષ થયા છે. મેં કીધું ખબર નથી, હમણાં 15 મિનિટ પહેલા ત્યાં કાંઈ નહોતું. કાંઈ ખબર નથી. હા, મેં કીધું હમણાં કોઈ 10-15 મિનિટમાં બનાવ્યું હોય કદાચ. એટલે હજડબમ થઈ ગયો. મને કે ઓહો 15 મિનિટમાં. મેં કીધું હા 15 મિનિટમાં. તોય કે અમારે અમેરિકામાં 7-8 મિનિટમાં તો ન બનાવો. મેં કીધું ભલા માણા તારી આખી પેઢીઓ ટૂંકી પડે. આ મોહબ્બતની નિશાની છે મિત્રો. અને મોહબ્બત તો મારા હિન્દુસ્તાનમાં. એક વાત તમારા ટીપણામાં ન હોય તો ટેકવી લેજો કે તમે કદાચ કાઠિયાવાડના સીમાડા વળો તો, એટલે પછી મહારાષ્ટ્રમાં જાઓ, તામિલનાડુમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, બિહારમાં જાઓ, હિન્દુસ્તાનના ગમે એ રાષ્ટ્રને મૂકી અને વિશ્વના દુનિયાના નકશાના ગમે એ રાષ્ટ્રમાં જાઓ, એક દેશના એક ઘરમાં બીજી બધે તમને કદાચ સાબુદાની મળશે, પાનદાની મળશે, ફૂલદાની મળશે, અરે મચ્છરદાની મળશે, પણ ખાનદાની જોતી હોય ને તો મારા કાઠિયાવાડમાં આવવું પડે.